નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે ભારતના પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એટલે કે પીડીએસની એક અત્યંત રસપ્રદ સફર વિશે વાત કરવાના છીએ. અછતથી લઈને આજની હાઈટેક ડિજિટલ કાર્યક્ષમતા સુધીની આ સફર ખરેખર રોમાંચક છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણે આ આખી સિસ્ટમને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. શરૂઆત કરીશું ખાદ્ય સુરક્ષાના ઇતિહાસથી. પછી સમજીશું કે પીડીએસ ખરેખર કામ કેવી રીતે કરે છે. ત્યારબાદ કાયદાકીય માળખું, ડિજિટલ ક્રાંતિ, લેટેસ્ટ ટેકનોલોજી અને છેલ્લે સિસ્ટમ સામેના હાલના પડકારો વિશે વાત કરીશું. તો સૌથી પહેલા વિભાગ 1 ખાદ્ય સુરક્ષાની ઉત્ક્રાંતિ. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો 1960ના દાયકામાં જ્યારે આ સિસ્ટમ શરૂ થઈ ત્યારે તેનો હેતુ માત્ર શહેરી વિસ્તારોમાં અનાજની અછતને પહોંચી વળવાનો હતો. પણ જુઓ કે સમય સાથે આમાં કેટલો મોટો બદલાવ આવ્યો. 1992માં દૂરના વિસ્તારો માટે, 1997માં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે અને ધીમે ધીમે 2013માં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA આવતા આ 80 કરોડથી વધુ લોકો માટે કાનૂની અધિકાર બની ગયો. આ ખરેખર એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. વિચારો, એક એવી સ્કીમ જે પહેલાં માત્ર એક વૈકલ્પિક કલ્યાણ યોજના હતી તે હવે લોકોનો કાયદાકીય હક બની ગઈ. આ વિચારધારાના બદલાવે સમાજના સૌથી નબળા વર્ગને ભૂખમરા સામે એક બહુ જ મજબૂત ઢાલ પૂરી પાડી છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, પીડીએસની કાર્યપદ્ધતિ એટલે કે આ સિસ્ટમ ગ્રાઉન્ડ લેવલ પર કામ કઈ રીતે કરે છે. આટલી મોટી સિસ્ટમ ચલાવવે એ કોઈ નાની વાત નથી. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કામની બહુ સ્પષ્ટ વહેંચણી હોય છે. કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે અને મોટા ગોડાઉનોમાં તેનો સંગ્રહ કરે છે. પછી રાજ્ય સરકારોનું કામ શરૂ થાય છે, જે આ અનાજને પોતાના રાજ્યોમાં ફાળવે છે અને વાજબી ભાવની દુકાનો મારફતે છેવાડાના માણસ સુધી પહોંચાડે છે. જરા કલ્પના કરો, દિલ્હીના કોઈ મોટા ગોડાઉનથી લઈને તમારા ગામની કે મહોલ્લાની રાશનની દુકાન સુધી અનાજ પહોંચાડવું. આખી આ સપ્લાય ચેઇનમાં કેટલા બધા સરકારી વિભાગોએ એક સાથે મળીને કામ કરવું પડે છે. આ કોઈ સામાન્ય લોજિસ્ટિક્સ નથી, આ વિશ્વની સૌથી મોટી સપ્લાય ચેઇન ઓપરેશન્સમાંની એક છે. ચાલો હવે વિભાગ 3 પર આવીએ, NFSA અને અંત્યોદય અન્ન યોજના વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. NFSAનો વ્યાપ અને સ્કેલ ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. આ કાયદાનો સીધો જ ટાર્ગેટ દેશની ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને કવર કરવાનો છે. ભારત જેવા વિશાળ દેશમાં આટલો મોટો વ્યાપ હોવો એ પોતાનામાં જ એક અકલ્પનીય બાબત છે. હવે અંત્યોદય અન્ન યોજનાની વાત કરીએ. જે પરિવારો આર્થિક રીતે સૌથી વધુ સંઘર્ષ કરી રહ્યા છે તેમને આ યોજના હેઠળ સાવ નજીવા દરે અનાજ અપાય છે. 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા અને 1 રૂપિયે કિલો બરછટ અનાજ. આનો સીધો ફાયદો એ છે કે ગરીબ પરિવારો પર ભોજનનો આર્થિક બોજ નથી પડતો અને તેઓ સન્માનભેર પોતાનું ગુજરાન ચલાવી શકે છે. એક બીજી બહુ જ રસપ્રદ વાત જે કદાચ ઘણાને ખબર નહીં હોય તે એ છે કે NFSA માત્ર અનાજ આપવા પૂરતું સીમિત નથી. આમાં એક જીવનચક્ર અભિગમ છે. મતલબ કે ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને નાના બાળકોના પોષણ પર ખાસ ધ્યાન અપાય છે. તેમને મફત પૌષ્ટિક ભોજન અને પ્રસૂતિ સહાય રૂપે રોકડ રકમ મેળવવાનો કાનૂની હક મળે છે. બરાબર. હવે આપણે વિભાગ 4 ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT તરફ આગળ વધીશું. પણ હા, આ ઐતિહાસિક ડિજિટલ ક્રાંતિની ચર્ચા કરીએ તે પહેલાં જો તમને આ માહિતીસભર એક્સપ્લેનર પસંદ આવી રહ્યું હોય તો ફટાફટ લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે, તો હવે આ આંકડો જરા સાંભળો. 3.48 લાખ કરોડ રૂપિયા કોઈ નાની સૂની રકમ નથી. આ સિસ્ટમમાંથી જે કાળાબજારી કે લીકેજ થતું હતું તેને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રોકીને સરકારે કરેલી આ કુલ બચત છે. આ દર્શાવે છે કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કેટલો પાવરફુલ સાબિત થઈ શકે છે. પહેલાં જ્યારે બધું કાગળ પર ચાલતું ત્યારે કુલ સરકારી ખર્ચના લગભગ 16% જેટલી રકમ સબસિડી પાછળ જતી અને એમાંય ઘણું બધું લીકેજ થતું. પણ DBT આવ્યા પછી આ ખર્ચ ઘટીને 9% થઈ ગયો. અને સૌથી મોટી વાત એ છે કે સબસિડીનો બોજ અડધો થઈ ગયો હોવા છતાં સાચા અને લાયક લાભાર્થીઓને મળતો ફાયદો ઓછો નથી થયો. બસ વચ્ચે જે ગડબડ થતી હતી તે બંધ થઈ ગઈ. હવે વિભાગ 5
આધુનિક ટેકનોલોજી અને પોર્ટેબિલિટી. આજે આપણી પીડીએસ સિસ્ટમ એકદમ હાઈટેક થઈ ગઈ છે. જનધન, આધાર અને મોબાઈલ એટલે કે જેમ, ટ્રિનિટી અને રાશનની દુકાનો પર મુકાયેલા ઈ-પોઝ મશીનોએ બધું જ પારદર્શક કરી નાખ્યું છે. અને સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થયું છે વન નેશન વન રાશન કાર્ડ. હવે યુપી કે બિહારનો કોઈ મજૂર જો ગુજરાત કે મહારાષ્ટ્રમાં કામ કરતો હોય તો પણ તે પોતાના હકનું રાશન ત્યાંથી સરળતાથી મેળવી શકે છે. આ બધું કેટલી હદે સફળ રહ્યું છે તે આનાથી સમજો. લાભાર્થીઓનું કવરેજ 11 કરોડથી વધીને સીધું 176 કરોડ જેટલું થઈ ગયું છે, એટલે કે 16 ગણો વધારો. આ સાબિત કરે છે કે જો સિસ્ટમની ખામીઓ દૂર કરવામાં આવે તો કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આટલી બધી ડિજિટલ ક્રાંતિ અને સફળતા છતાં શું પીડીએસમાં હવે કોઈ જ ખામી નથી? શું બધા જ પડકારો ખતમ થઈ ગયા છે? વાસ્તવિકતા એ છે કે આટલી વિશાળ સિસ્ટમ ક્યારે 100% ઘર્ષણ મુક્ત હોઈ જ ન શકે. અને આ જ વાત આપણે સમજીશું આપણા અંતિમ વિભાગમાં. વિભાગ 6 સિસ્ટમના પડકારો અને ભવિષ્ય. ચાલો આ પડકારોનું તટસ્થ રીતે વિશ્લેષણ કરીએ. ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ્સ આપણને એક અલગ જ વાસ્તવિકતા બતાવે છે. ગામડાઓમાં આજે પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો મોટો પ્રોબ્લેમ છે. ઘણીવાર સર્વર ડાઉન હોવાથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે અંગૂઠાનું નિશાન મેચ નથી થતું. બીજું, જે ડીલરો રાશનની દુકાન ચલાવે છે તેમનું નફાનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે. આ બધી કોઈ માત્ર કાગળ પરની થિયરી નથી, પણ રોજિંદી પ્રેક્ટિકલ સમસ્યાઓ છે. અને આનું સૌથી ખરાબ પરિણામ શું આવે છે? જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ મજૂરી કરીને રાશન લેવા જાય અને ખરાબ ઇન્ટરનેટના કારણે મશીન તેનો અંગૂઠો ના સ્વીકારે ત્યારે તેને રાશન નથી મળતું. જે સિસ્ટમ આ ગરીબ અને લાચાર લોકોના રક્ષણ માટે બનાવી હતી તે જ સિસ્ટમ ટેકનિકલ ખામીના કારણે તેમને અનાજથી વંચિત રાખી દે છે. આ ખરેખર એક બહુ ગંભીર બાબત છે. એટલે જ નિષ્ણાતો વારંવાર એક વાત પર ભાર મૂકે છે કે આપણે માત્ર ટેકનોલોજી પર આંધળો વિશ્વાસ ન કરી શકીએ. ભવિષ્યમાં આ સિસ્ટમને સફળ રાખવી હશે તો નવી ટેકનોલોજીની સાથે સાથે એક માનવ કેન્દ્રિત અને પારદર્શક વહીવટી માળખું પણ જોઈશે. ટેકનોલોજીએ માણસની મદદ કરવાની છે, નહીં કે તેને હેરાન કરવાની. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. આપણે એક તરફ ડિજિટલ કાર્યક્ષમતા વધારવી છે અને બીજી તરફ એ પણ સુનિશ્ચિત કરવું છે કે કોઈ પણ સાચો લાભાર્થી અનાજ વગરનો ન રહી જાય. આ બંને વચ્ચે યોગ્ય સંતુલન કેવી રીતે લાવી શકાય? તમારા મનમાં આનો કોઈ ઉકેલ હોય તો કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને હા, જો તમને આજના આ એક્સપ્લેનરથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. આવજો.